આ પ્રોગ્રામના પ્રાયોજક છે સારો ચૂનો ચમક ચૂનો. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું જીગર દિવાણી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. અમરેલીમાં વરસાદ યથાવત, નાવલી નદીમાં પૂર, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ. રાજકોટમાં મહિલા પ્રિન્સિપાલ એસીબીના સકંજામાં, એડમિશન આપવા માટે 4,000ની લાંચની કરી હતી માંગણી. ભાવનગરના વેળાવદરની આસપાસનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા વિરોધ, કેન્દ્ર સરકારને કરાઈ રજૂઆત. જૂનાગઢના ટ્રિપલ મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ, 12 શંકાસ્પદ લોકોની પોલીસે કરી પૂછપરછ, 3 ટીમ બનાવી તપાસની શરૂઆત. સુરેન્દ્રનગરમાં બુટેગર વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કર્મીઓ પર પસ્તાવ, જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈ અને એએસઆઈને કર્યા સસ્પેન્ડ. અને સ્માર્ટ સિટીના ત્રીજા તબક્કાની યાદી જાહેર, રાજકોટ રહી ગયું પાછળ, વડોદરાનો સમાવેશ. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી. લાંબા સમય બાદ અમરેલીમાં મેઘરાજા રી એન્ટ્રી કરી છે. જી હા, અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો બીજી તરફ નાવલી નદીમાં પૂર આવતા પૂરનું પાણી બજારમાં આવેલી દુકાનોમાં ઘૂસી ગયું હતું. જ્યારે સાવરકુંડલાના જીરા, બરવાડા, સિમરણમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવું જીવતદાન મળ્યું છે. આજે અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા કેતન બગડા. કેતન, જણાવશો, અમરેલીમાં ફરી એકવાર વરસાદે રીએન્ટ્રી કરી છે. શું છે હાલ વરસાદ સ્થિતિ? જી જણાવી દઉં કે અમરેલીમાં આજે મેઘરાજાએ ફરીથી રીએન્ટ્રી કરી છે. આજે અમરેલીના લીલિયા ગામે ધોધમાર વરસાદ વરસતા નાવલી નદીમાં પૂર આવી ગયું. આ પૂરના લીધે જે દુકાનો છે તેમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાથી દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તો રાજુલાના દાતરડી તેમજ સાવરકુંડના થવી, વીડી વગેરે આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે. જી જી બિલકુલ, ખાસ કરીને ક્યાંય પાણી ભરાયા કે એવા કોઈ વિસ્તાર સામે આવે છે કે જ્યાં પાણી ભરાયા છે, રાહદારીઓ તથા લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે? જી જણાવી દઉં કે સાવરકુંડલાના થવી, વીરડીની જે નદી નાળા હતા તે ધોધમાર વરસાદને લીધે સર્જાઈ ગયા છે. તેમજ લીલિયામાં નદીમાં પૂર આવતા દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ પૂરના પાણી ઘૂસી જવાથી વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. જી જી બિલકુલ કેતન, આપ અમારી સાથે જોડાયેલા રહો છો. બીજી એક ઘટનાને લઈને આપની પ્રતિક્રિયા લેવાની છે. અમરેલીમાં ચેકડેમમાં ડૂબી જતા 2 કિશોરના મોત થયા છે. મોટા ભંડારિયા ગામની આ ઘટના છે, જેમાં ચેકડેમમાં ડૂબી જતા 2 કિશોરના મોત થયા છે. મિત્રો સાથે નાવા ગયા હતા બંને કિશોર. હવે 108 પોલીસ અને મામલતદાર આ ઘટના ઘટ્યા બાદ ઘટના સ્થળ પર હાજર છે. અમરેલીના ચેકડેમમાં ડૂબી જતા 2 કિશોરના મોત થયા છે. આ બંને મિત્રો સાથે નાવા ગયા હતા કિશોર, જ્યાં ડૂબી જવાથી બંનેના મોત થયા છે. 108 પોલીસ અને મામલતદાર ઘટના સ્થળ પર હાજર છે. અને કેતન બગડા અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, જણાવશો, 2 કિશોરના ચેકડેમમાં ડૂબી જવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. શું છે વધુ વિગત? જીગર, જણાવી દે કે અમરેલીના મોટા ભંડારિયા ગામે 2 કિશોરો સ્થાનિક ચેકડેમમાં મિત્રો સાથે નાવા ગયા હતા, ત્યારે તેઓ ડૂબી જતા તેઓ મૃત્યુ પામ્યા હતા. 108 મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક કર્મીઓની મદદ લઈને આ 2 કિશોરોને બહાર કાઢ્યા હતા. હાલ તેમના મૃતદેહોને અમરેલી સિવિલ હોસ્પિટલની પીએમ ખાતે ખસેડવામાં આવ્યા છે. જી જીગર. બિલકુલ, ખાસ કરીને ત્યાં કેમ અચાનક જ આ પ્રકારની ઘટના ઘટી? કોઈએ ત્યાં ધ્યાન નતું રાખ્યું અથવા ત્યાં તાત્કાલિક ધોરણે કેવા પગલાં લેવામાં આવે તો તેની કોઈ માહિતી આવી છે કે શું? જી, ગામથી થોડે દૂર છે. ઘરવાળાને કોઈ ખ્યાલ નહોતો અને આ મિત્રો સાથે આ 2 કિશોરો નાવા ગયા હતા અને બંનેના પગ લપસી જતા તેઓ પાણીમાં ગરકાવ થઈ જતા. આથી સ્થાનિક કરવૈયા અને 108ની ટીમ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જીગર. બિલકુલ કેતન, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ.
તો અમરેલીના ચેકડેમમાં ડૂબી જતા 2 કિશોરના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની વાત કરવામાં આવે તો મોટા ભંડારા ગામની આ ઘટના છે. મિત્રો સાથે નાવા ગયા હતા બંને કિશોર જ્યાં ડૂબી ગયા છે. 108 પોલીસ અને મામલતદાર આ ઘટનાને લઈને ઘટના સ્થળ પર હાજર છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 22 જિલ્લાના 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેના પર નજર કરીએ તો વલસાડ અને તાપીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે ભાવનગરમાં સિઝનનો 100% વરસાદ વરસતા શેત્રુંજી ડેમમાં 19,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી ડેમની જળ સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે. સ્માર્ટ સિટીના ત્રીજા રાઉન્ડમાં વડોદરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં જ આ બાબતે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જાહેરાત કરી છે, જેમાં વડોદરાની પણ સ્માર્ટ સિટી તરીકે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટને પાછળ રાખીને વડોદરાનો સ્માર્ટ સિટીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં 27 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. The 27 cities selected in the latest round of Smart City Challenge competition, in the order of marks they have scored, I'm not speaking alphabetical, I'm not speaking about state-wise. Varanasi, Uttar Pradesh, Kohima, Nagaland, Hubli, Dharwad, Karnataka, Aurangabad, Maharashtra, Vadodara, Gujarat. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના મહિલા પ્રિન્સિપાલ વિદ્યાર્થી પાસેથી એડમિશનની લાંચ માંગતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. સાથે જ પટ્ટાવાળાને પણ ₹2500ની લાંચ લેતા ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે મહિલા પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન વાઢેર છેલ્લા 2 વર્ષથી સરકારી એએમપીનો કોલેજનો ચાર્જ સંભાળતા હતા. ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાના બહાને રૂપિયાની માંગ કરી હતી અને 2 સપ્ટેમ્બરના રોજ તેમનો ચાર્જ પૂર્ણ થઈ જતા રૂપિયા લઈ એડમિશન આપેલ વિદ્યાર્થીઓના બાકી રહેલા રૂપિયાની ઉઘરાણી કરી હતી. એક વિદ્યાર્થી પાસેથી 4,000ની લાંચની માંગણી કરતા વિદ્યાર્થીએ એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે રાજકોટ એસીબીએ છટકો ગોઠવી ઝડપી લીધા હતા. અગાઉ કેટલા વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લઈને એડમિશન આપ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ પીએસઆઈ એએસઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આઉટપોસ્ટમાં ફરજ બજાવતા એએસઆઈ રણજીતસિંહ ગામેથી અને પીએસઆઈ દીપકકુમાર મેઘાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરો સામે કાર્યવાહી ન કરાતા જિલ્લા પોલીસ વડાએ આ પગલાં લીધા છે. પાટડી પોલીસ સ્ટેશનની હદમાંથી ₹14 લાખનો દારૂ જપ્ત કરાયો હતો, જેમાં તેમની કામગીરી નિષ્ક્રિય રહી હતી. ભાવનગરના વિડાવદર આસપાસના વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરતું જાહેરનામું બહાર પડાતા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પર્યાવરણ વિભાગે કોઈ પણ જાતની મુશ્કેલીઓ સાંભળ્યા વગર જ વિડાવદર ખાતે આવેલા કાળિયા નેશનલ પાર્કના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી દીધું. જાહેરનામું બહાર પાડ્યું. જોકે 10 કિલોમીટરના વિસ્તારમાં જ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવતું હોય છે, પરંતુ વિડાવદરથી નારી સુધીના 28 કિલોમીટર અને વિડાવદરથી ધોલેરા સુધી 6 કિલોમીટર જેટલા વિસ્તારને ઇકો સેન્સિટિવ જાહેર કરાતા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝે વિરોધ નોંધાવી કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માંગ કરી છે. ખૂબ જ વિરોધ બધે નોંધાયો છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવા આગામી દિવસોમાં જવાના છીએ અને એની માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પર્યાવરણ ડિપાર્ટમેન્ટને કહી અને આ જે ઇકો સેન્સિટિવ ઝોન જે ડિક્લેર કર્યો છે એની માટે યોગ્ય કરવા રજૂઆત કરવાના છીએ અમે. આમ તો ભાવનગરનો આ ભાલ વિસ્તાર ખોટું પડશે. ત્યાં ઉદ્યોગ સિવાય બીજું કંઈ પણ બની શકે નહીં. ત્યારે સરકારનો આ નિર્ણય ભાવનગરના વિકાસને રૂંધનારો છે તેવું આગેવાનો માની રહ્યા છે. ત્યારે આગેવાનોની માંગ એ છે કે આ વિસ્તારોમાં ઉદ્યોગો વિકસાવવા માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ અને આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો સરકારને મળીને આ પ્રશ્ન અંગે રજૂઆત કરશે. આમ એક તરફ રાજ્ય સરકાર ઉદ્યોગો માટે નવી નીતિઓ જાહેર કરે છે, ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારનો પર્યાવરણ વિભાગ ભાવનગરને ભાંગવા જેવો નિર્ણયો લઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સાથે તાલમેલ કરી આ જાહેરનામું રદ કરાવે તે જરૂરી છે. ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે મારું એવું માનવું છે કે જો આ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલો છે એ જો અમલમાં આવશે તો ભાવનગરના ઉદ્યોગના વિકાસ ખૂબ જ અટકી જશે.
કારણ કે ભાવનગરના નારી સુધી આ આખો ઇકો સેન્સિટિવ ઝોન લઈ લીધો છે. ઉપરાંત ભાવનગરના બધા જ ભાવનગર, વલ્લભીપુર બધા જ જે તાલુકાઓ જે છે એને પણ આમાં આવરી લેવામાં આવ્યા છે. ભાવનગરમાં પાટીદાર યુવાનો છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા, જે તમામને આજે પોલીસ દ્વારા અટકાયત કરાતા પાટીદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ પાટીદારોને થતા પાટીદાર યુવાનો પોલીસ મથક દોડી આવ્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પાટીદારોએ માંગણી કરી હતી કે જે પોલીસ કર્મીઓ દ્વારા યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો છે તે તમામ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આગામી દિવસોમાં પાટીદારો 25 થી 30,000 પાટીદારો નારી ગામેથી લઈ અને કલેક્ટર ઓફિસની રેલી યોજશે અને એમાં ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, દલિત સમાજ બધા અમારી સાથે જોડાવાના છે. કચ્છ મુન્દ્રા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોની જમીન અદાણી દ્વારા જમીન સંપાદિત કરવાના મામલે લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે અદાણી ગ્રુપ દ્વારા પાણીના અભાવે જમીન સંપાદિત કરવામાં આવી છે, જેથી અદાણી દ્વારા સંપાદિત કરવામાં આવેલી ખેડૂતોની જમીન પરત આપવામાં આવે અથવા તો યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારણ કે આ જમીન અદાણી દ્વારા પ્રતિ ચોરસ મીટરના 20 રૂપિયા જેવા નજીવા ભાવે સંપાદિત કરવામાં આવી છે, જેથી અદાણી દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન પરત મેળવવા માટે ખેડૂતોએ લડત શરૂ કરી દીધી છે અને આગામી 2 ઓક્ટોબર સુધીમાં યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો અદાણી કંપનીને તાળાબંધી કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. 20 રૂપિયાની અંદર પાણીનો બોટલ નથી આવતો, એટલા 20 રૂપિયામાં આ લોકોને જમીન ખરીદી છે. એ જ અમારો એક નારો છે, જમીન અમારે પાછી આપે અને અમે જમીન કોઈ પણ ભોગે નહીં આપીએ, એ અમારો ઉદ્દેશ્ય છે અને એ જ અમારી માંગણી છે. અમે જાન દેશું પણ જમીન નહીં દેશું, એ જ અમારો નારો છે. કેવા લોકો આવ્યા છે એની ખાસ નોંધ લઈ અને આની એક સંવેદનાઓ તરફ જોવું જોઈએ કે આજે જ્યારે ખેડૂત એ પોતાના કામ ધંધા મૂકી અને વહીવટી તંત્ર પાસે એક ખેડૂત કે અન્ય થોડા ઘણા ખેડૂતો માટે આટલા સમૂહમાં જ્યારે ખેડૂતો અહીં એકત્ર થતા હોય, એ સંવેદનાઓને નજર સમક્ષ રાખી અને સંવેદનાસભર આનો ન્યાય આપવો જોઈએ. કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકી હુમલામાં 18 જેટલા જવાન શહીદ થતા દેશના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે રોષ ફેલાયો છે. દેશભરમાં પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢ એબીવીપીના કાર્યકરોએ પાકિસ્તાનના બેનરવાળો ઝંડો બાળીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજ રોજ અમે બધા સૌ બાઉદીનની કેમ્પસની બહાર ગેટ પાસે પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો છે અને બોયકોટિંગ કર્યું છે, કારણ કે જે કાશ્મીરમાં જે હરકતો થઈ કે આપણા 17 શહીદો જેને આપણા દેશ માટે કુરબાની દીધી છે, તો આપણે એના માટે કાંઈ ના કરી શકે, એટલે જ બધા ભેગા થઈ અને જે વિરોધ કરીએ છીએ, વિરોધ પ્રદર્શન થયું છે બહુ મોટું અને બધા સ્ટુડન્ટ્સો અને બીજા વિદ્યાર્થીઓએ પણ આમાં સાથ આપ્યો છે. ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 18 સૈનિકો શહીદ થયા છે, જેના વિરોધમાં ગોંડલના મહિલા કોલેજ ચોક પાસે પૂર્વ નગરપતિ મનસુખભાઈ સાઠિયાની આગેવાનીમાં વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. એક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. વાત કરીએ પોરબંદરની. પોરબંદર જિલ્લામાં મગફળીના પાકમાં મુંડાનો રોગ લાગુ પડતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેથી યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, કારણ કે મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકમાં મગફળીનું વાવેતર કર્યું છે, ત્યારે આ પાકને મુંડા નામની જીવાતે સોય વાળી દીધો છે, જેને લઈને ખેડૂતોનો 60-70% પાક નાશ થયો છે, જેથી ખેડૂતોની માંગ છે કે અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરીને વહેલી તકે સરકાર દ્વારા પાક વીમો આપવામાં આવે તેવી માંગ કરી છે. સમગ્ર પોરબંદર જિલ્લામાં જે કુતિયાણા, રાણાઓ અને પોરબંદર તાલુકામાં
જે મુંડા નામની ઈયળનો ઉપદ્રવ અત્યારે જોવા મળે છે, જે ખેડૂતમાં અત્યારે હાહાકાર મચાવી દીધો છે. જ્યાં ને ત્યાં મુંડાનો જ ઉપદ્રવ છે, જે પાકને મગફળીના પાકને સદંતર 70 થી 80% જેટલું નુકસાન કર્યું છે. તો તંત્રને એવી અમારી માગણી છે કે એનો સર્વે કરી અને ખેડૂતોને તેનો પૂરેપૂરી સહાય મળે. જુનાગઢના બલિયાવાડ ગામ પાસે એક અજગર હરણના બચ્ચાને ગળી ગયો છે. બલિયાવાડ ગામ જુનાગઢ ગિરનારની ઉત્તર રેન્જમાં આવેલું છે. તેથી વન વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવતા વન વિભાગે અજગરને વેટરનરી ડોક્ટર પાસે મોકલી આપ્યો છે. તો આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, એક અજગર એક આખા હરણના બચ્ચાને ગળી ગયો હતો. તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવતા તેના ડોક્ટરને હાજર કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને પાલીતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, જેને લઈને સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદ સમાન છે, કારણ કે આ ડેમમાંથી જિલ્લાના તમામ ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ સાથે જ કેનાલો મારફતે અનેક ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. ત્યારે આ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા સ્થાનિકો અને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. આ ડેમમાં સતત 3 દિવસથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. જો આમને આમ હજુ 3 કે 4 દિવસ ઉપરવાસમાં વરસાદ રહેશે તો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. ઉરી હુમલાને લઈને એક બાદ એક બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આપણે બતાવી દઈએ, ઉરી હુમલા બાદ ભારત સરકારની ઉચ્ચ સ્તરીય જે બેઠક હતી, સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તેમાં વિચારણા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઘૂસીને પણ હુમલો કરવા પર વિચારણા કરવામાં આવી છે. રાજનાથ, સુષ્મા સ્વરાજ, જેટલી આ તમામે તમામ આ સરકારની ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર છે. સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વિચારણા આ બેઠકમાં થઈ રહી છે. પાકિસ્તાનમાં ઘૂસીને પણ હુમલો થઈ શકે તેવી વિચારણા અહીંયા કરવામાં આવી છે. બિલકુલ, આખરે ભારત સરકાર ક્યારે આક્રમક બનશે તેને લઈને ઘણા બધા સવાલો ઉભા હતા. હવે જ્યારે ભારત સરકાર આક્રમક બની રહી છે ત્યારે એક બાદ એક નવી સ્ટ્રેટેજી સામે આવી રહી છે. પોરબંદરના રહેવાસીઓ માટે સારા સમાચાર છે. શહેરના લોકોને 3 દિવસના બદલે એકાંતરે મળશે પાણી. 23મી સપ્ટેમ્બરથી કરાશે આ એકાંતરે પાણીનું વિતરણ. પોરબંદર નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનું. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો કોડીનાર તાલુકાના વડનગર ગામના એક ગરીબ પરિવારના પુત્રના મોતને લઈને સવાલો ઉભા રહ્યા છે. આમ તો યુવકની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી છે, પરંતુ મૃતક યુવકને ન તો કોઈ સાથે માથાકૂટ હતી કે ન તો કોઈની સાથે અંગત અદાવત. તેમ છતાં તેણે શા માટે ગળે ફાંસો ખાધો તે એક રહસ્ય છે. 14 ડિસેમ્બરના દિવસે ફોટોમાં જોવા મળતો આ યુવક કોન્સ્ટેબલના ક્લાસ ભરવા માટે જાઉં છું તેવું કહીને ઘરેથી નીકળ્યો હતો. ફોટોમાં તમે જોઈ રહ્યા છો આ યુવકનું નામ જિગ્નેશ મીઠાભાઈ રાઠોડ છે. તે કોડીનારના વડનગરનો વતની છે. છેલ્લા 3 મહિનાથી તે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતો હતો, પરંતુ 12 ડિસેમ્બરના દિવસે અચાનક રાઠોડ પરિવાર પર આફત આવી. જિગ્નેશ ઘરેથી નીકળ્યા બાદ સાર્વજનિક હોસ્ટેલ પર ગયો હતો અને રૂમમાં તે એકલો હતો. રાતના સમયે તેને શું થયું હોય તે રામ જાણે. અચાનક પંખા સાથે દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી નાખી. બાદમાં જિગ્નેશના પરિવારે અનેક કોલ કર્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. અંતે તેના પરિવારને જાણ થતા પૂરો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પૂરા મામલાની તપાસ હાથ ધરી હતી. તેનો મોબાઈલ સ્થળ ઉપરથી મળી રહ્યો છે. મોબાઈલ કોઈ ગુમ નથી. કઈ પ્રાથમિક તપાસમાં એના પરિવારજનો શું કહે છે? હાલ તેની પરિવારજનોનું કોઈ નિવેદન લઈ શકાય નથી. ત્યાં આત્મહત્યા કરવાનું કારણ શું? હાલ કહી શકાય નહીં. જે કિરીટભાઈ કરીને છે છાત્રાલયના શિક્ષક, તેઓએ અન્ય કારણસર આપઘાત કર્યો તેવું જણાવ્યું છે. આ ભાઈ ત્યાં ક્લાસીસમાં આવતા કે કેમ? ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમની ક્લાસીસ ચાલતા હતા, તેમાં આ ભાઈ આવતા હતા અને તેની પાસે જ આ રૂમની ચાવી રહેતી હતી અને તેઓ ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. પૂરી ઘટનામાં અનેક સવાલો પેદા થતા જિગ્નેશની લાશને પીએમ માટે જામનગર મોકલવામાં આવી છે. ફોરેન્સિક લેબમાં કેટલાક પુરાવા મોકલવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે ખરેખર શું સત્ય છે. તો હવે જતા જતા નજર કરીએ અન્ય કેટલાક મુખ્ય સમાચારો સંક્ષિપ્તમાં. હુમલામાં શહીદ થયેલા હવાલદાર NS રાવતના પાર્થિવ દેહની રાજસ્થાનના ભીમ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. લોકોએ શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. આ સાથે જ શહીદ લાંસ નાયક જી શંકરના પાર્થિવ દેહને પણ તેમના માદરે વતન લાવવામાં આવ્યો હતો અને પૂરા સૈન્ય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો તેમના પત્નીએ તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે સમગ્ર ગામમાં ગમગીરીનો માહોલ છવાઈ ગયો હતો. આ તરફ હવાલદાર શહીદ અશોક કુમારનો પાર્થિવ દેહ તેમના માદરે વતન બિહારના ભોજપુર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સૈન્ય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારના સભ્યોએ ભીની આંખે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉરી આતંકી હુમલામાં ભારતે પોતાના 18 જાંબાઝ જવાનોને ગુમાવ્યા છે, ત્યારે આ ઘટનાને લઈને દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઝારખંડમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો અને નવાઝ શરીફનું પૂતળું સળગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો આ તરફ જમ્મુના લેહ ખાતે પણ પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલસિંહ સાથે મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી અને શહીદો માટે પ્રાર્થના કરી હતી. દેશભરમાં પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢ ABVPના કાર્યકરોએ પાકિસ્તાનના બેનરોવાળો ઝંડો બાળીને વિરોધ નોંધાવ્યો. સાથે કાર્યકરોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તરફ ઉરી એટેકના વિરોધમાં ગોંડલના મહિલા કોલેજ ચોક પાસે પૂર્વ નગરપતિ મનસુખભાઈ સખિયાની આગેવાનીમાં વિદ્યાર્થીનીઓએ વિરોધ પ્રદર્શિત કર્યું અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવીને રોષ વ્યક્ત કર્યો. આણંદ વલ્લભ વિદ્યાનગરની SP યુનિવર્સિટીના કોંગ્રેસ યુથ અને NSUI દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પુતળા દહન કરવામાં આવ્યું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા. આ સાથે PM મોદી પર પ્રહાર કરતા કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે આખો દેશ વિરોધમાં બળી રહ્યો છે, ત્યારે PM મોદી કેમ ચૂપ છે? તો આ તરફ પુરીમાં થયેલા આતંકી હુમલાનો અરવલ્લી જિલ્લામાં પણ વિરોધ કરવામાં આવ્યો. મોડાસામાં ભાજપના હોદ્દેદારો અને શહેરીજનો દ્વારા પાકિસ્તાનની નાપાક હરકત વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા અને રોષે ભરાયેલા લોકોએ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજને સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. માત્ર અરવલ્લી જિલ્લામાં જ નહીં પરંતુ અરવલ્લીના માલપુર ગામમાં પણ વાલ્મીકી સમાજના લોકો દ્વારા ભારત માતાની તસવીરને વંદન કરી કેન્ડલ માર્ચ કરીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને આખા ગામમાં ઝાડુ ફેરવી સંદેશ આપવામાં આવ્યો કે જેમ કચરાની સફાઈ કરી તેમ આતંકવાદીઓનો સફાયો પણ કરવામાં આવે. તો ઉરી આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદની બાપુનગરમાં આવેલ એક સ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા સહિત અન્ય અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં શ્રદ્ધાંજલિમાં વિદ્યાર્થીઓ અને નેતાઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું અને પ્રાર્થના કરી હતી. આ પ્રોગ્રામના પ્રાયોજક છે સારો ચૂનો ચમક ચૂનો.